નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આપ તમામ લોકો જાણો છો કે જ્યારે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે સૂર્યગ્રહણ ચાલતું હતું અને જ્યારે પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ ત્યારે ચંદ્રગ્રહણ હતું। એટલે આ બે જે ગ્રહણ છે એ કોને ફળ્યા અને કોને નડ્યા આ સમજવું જરૂરી છે, કારણ કે ભારતીય જનતા પક્ષે પોતાના 160 182માંથી 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। 25% સિટિંગ એમએલએને ટિકિટ કપાઈ છે, એટલે કે 25% એમએલએ માટે ગ્રહણ નડ્યું છે। તો એના જ કારણે જે 75 ધારાસભ્યો રિપીટ કરાયા એમને તો ફળ્યું, પરંતુ 38 નવા ચહેરા આવ્યા, એટલે કે એમને ફળ્યું, પણ 38 ધારાસભ્યોને આ ગ્રહણ નડ્યું છે। સમગ્ર વિશ્લેષણ આપ જોશો। 39 પાટીદાર ચહેરા છે, 9 બ્રાહ્મણ છે, 6 ક્ષત્રિય છે, 16 મૂળ કોંગ્રેસીઓને ભારતીય જનતા પક્ષે ટિકિટ આપી છે। 16 કોંગ્રેસી, જી હા, 16 કોંગ્રેસીઓને ભાજપે ટિકિટ આપી છે। 14 મહિલા ઉમેદવારોને ભાજપે ઉતાર્યા છે। ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના 5 મંત્રીઓ જે 1-1.5 વર્ષ પહેલા હરખાતા હતા કે એવા મંત્રી બની ગયા, એવા 5 મંત્રીઓની ટિકિટ કપાઈ છે। અમદાવાદમાં મંત્રી સહિત 9 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે। સુરતમાં રિપીટ થિયરી ધ્યાનમાં આવી છે। સૌરાષ્ટ્રમાં નવા ચહેરાઓની રાજનીતિ જોવા મળી છે। રાજકોટ પશ્ચિમની હાઈ પ્રોફાઇલ બેઠક પર દર્શિતાબેનને ટિકિટ મળી છે। ગોંડલમાં 6ઠ્ઠી વખત જાડેજા પરિવારને ટિકિટ અપાઈ છે। સુરતની 11 બેઠકોમાંથી ભાજપે માત્ર 2 ઉમેદવારો બદલ્યા છે। ભાજપે પૂર્વ સરપંચથી લઈ પ્રિન્સિપાલ અને બિઝનેસમેન અને શિક્ષિત લોકોને પણ ટિકિટ આપી છે। આ તમામની વચ્ચે આપ ગ્રાફિક્સ પણ જોતા રહેજો, કારણ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં અરવિંદ રયાણી, જે હું કહેતો હતો કે મંત્રી બન્યાને ખુશ હતા, એવા અરવિંદ રયાણીની ટિકિટ કપાઈ અને ઉદય કાનગડની એન્ટ્રી થઈ ગઈ। અરવિંદ રયાણી રાજ્યમંત્રી હતા, સરકારમાં મંત્રી હતા, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છે, પરંતુ તેમની જગ્યાએ બીજેપીના ઓબીસી સેલના અધ્યક્ષ ઉદય કાનગડ, કે જેઓ કોર્પોરેશનનો લાભો અનુભવ ધરાવે છે, જો કેટલી ખુશાલી તો જુઓ, ઉદયબેનો વિધાનસભાના ફલક ઉપર ઉદય થવાનો હોય એવા દ્રશ્યો પહેલી નજરે જોવા મળે। રાજકોટ પશ્ચિમ વિજયભાઈ રૂપાણીના સ્થાને દર્શિતાબેન શાહને સ્થાન મળ્યું છે। વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે સ્પષ્ટતા કરી હતી કે હું ચૂંટણી નથી લડતો। દર્શિતાબેન ડેપ્યુટી મેયર છે, શિક્ષિત મહિલા છે, તેમને સ્થાન મળ્યું છે। સ્વાભાવિક રીતે જ મહિલાને પ્રતિનિધિત્વ મળ્યું છે, શિક્ષિત મહિલાને પ્રતિનિધિત્વ મળ્યું છે। તેમના પરિવારમાં આજે ખુશાલી પણ જોવા મળી। દર્શિતાબેન વહેલી જ સવારે કમલમ ઉપર પહોંચ્યા હતા રાજકોટના। ગોવિંદભાઈ પટેલ પાટીદાર નેતા, રૂપાણી સરકારમાં મંત્રી, તેમની ટિકિટ કપાઈ છે અને ગોવિંદ પટેલ પાટીદાર હતા, તો તેમની સાથે પક્ષે પણ એ જ સમાજના, એટલે કે લેઉવા પાટીદારના રમેશ ટીલાળાને ટિકિટ આપી છે। રમેશ ટીલાળા ખોડલધામ સંસ્થાના ટ્રસ્ટી છે અને આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં ખોડલધામ સંસ્થાનું સામાજિક સાથે સાથે રાજકીય મહત્વ પણ છે। રાજકોટ ગ્રામ્યથી લાખાભાઈ સાગઠિયાની ટિકિટ કપાઈ, તેમના સ્થાને ભાનુબેન બાબરિયાને ટિકિટ અપાઈ। ભાનુબેન પહેલાં પણ ધારાસભ્ય હતા અને તેમની ફરી એકવાર વાપસી થઈ છે, ચૂંટણી લડવા મળશે તેમને। મતદાતાઓ નક્કી કરશે કે તેઓ વિધાનસભા સુધી પહોંચ્યા કે નહીં। ખુશખુશાલ દેખાતા ભાનુબેન। મોરબી પુલ હોનારત થઈ અને આપ જોઈ શકો છો આ ગ્રહણ બ્રજેશ મિર્જાને નડ્યું છે। રાજ્ય સરકારમાં મંત્રી બન્યા, સ્વાભાવિક રીતે 1.5 વર્ષ પહેલાં મંત્રી બન્યા, ખુશખુશાલ હશે, સરકારી કર્મચારી ઓફિસર રહી ચૂક્યા છે। તેમની ટિકિટ કપાઈ અને દુર્ઘટના વખતે લોકોને બચાવવા નદીમાં પડેલા કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ મળી છે। કાંતિભાઈ અમૃતિયાની પણ પુનઃ વાપસી થઈ છે, કારણ કે કાંતિભાઈ અમૃતિયા પહેલાં ધારાસભ્ય હતા। જામનગરમાં મોટો ઉલટફેર જોવા મળ્યો। ધર્મેન્દ્રસિંહ જાડેજા, એટલે કે હકુબા જાડેજા, રૂપાણી સરકારમાં મંત્રી હતા, તેમની ટિકિટ કપાઈ। કેટલાક વિવાદો પણ કદાચ તેના કારણે પાછળથી પણ શરૂ થયા છે। તેમની જગ્યાએ રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની, તેમને ટિકિટ મળી છે। ભુજથી વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય, શિક્ષિત મહિલા, ડૉક્ટર નિમાબેનની ટિકિટ કપાઈ, તેમની જગ્યાએ કેશવલાલ પટેલને ટિકિટ મળી છે। નિમાબેનનો લાભો રાજકીય કારકિર્દી રહી છે, તેમની ટિકિટ કપાઈ છે અને કેશુભાઈ પણ સંગઠન સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેલા છે। કેશુભાઈની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે એન્ટ્રી થઈ છે। વાત કરી લઈએ બીજી બેઠકની, તો વાસણભાઈ આહિરની બેઠકની વાત કરી લઈએ તો વાસણભાઈ આહિર રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે।
તેમની ટિકિટ કપાઈ અને તેમની જગ્યાએ ત્રિકમભાઈ છાગા આવ્યા છે. સૌરાષ્ટ્રની પહેલાં ચર્ચા કરી લઈએ, ત્યારબાદ અલગ અલગ વિસ્તારોની ચર્ચા કરીશું. મારી સાથે દિલીપભાઈ ગોયલ જોડાયા છે, રાજકીય વિશ્લેષક. જયેશભાઈ વ્યાસ છે, નેતા ભાજપ. બિમલભાઈ શાહ છે, કોંગ્રેસ. જગદીશભાઈ મહેતા છે, એડિટર હેડલાઇન્સ. મનોજભાઈ મિસ્ત્રી છે, એડિટર ગુજરાત ગાર્ડિયન્સ. કેમ કે વાત તો બીજેપીની છે, પણ બિમલભાઈ આપની જોડેથી જ જાણવું હતું, કેમ કે તમારી પહેલી યાદી આવી, બીજી યાદી પહેલા વાળો કદાચ ખેલ ચાલતો હતો. હવે આ યાદીના પરિપ્રેક્ષમાં તમારી યાદી જાહેર કરવામાં કેટલી સુલભતા રહેશે અને આ યાદીથી તમે શું ઓબ્ઝર્વેશન કર્યું? બિમલભાઈ, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જી હલો જી બિમલભાઈ, ભારતીય જનતા પાર્ટીએ જાણે પોતાની હાર સ્વીકારી લીધી હોય એવી યાદી એમણે જાહેર કરી છે. કારણ કે આપણને બહુ સ્પષ્ટ દેખાય છે કે જે પ્રમાણે એમણે જૂના ધારાસભ્યોને, જૂના લોકોને શોધીને ટિકિટો કમ્પલસરી આપવી પડી છે. એમને જે ક્રાઇટેરિયાઓની વાત કરી તે બધો જ ક્રાઇટેરિયા ક્યાંક મંત્રીઓ પાસે, સિનિયર મંત્રીઓ પાસે લખાઈ દેવડાવવામાં આવ્યું તો અમારે ટિકિટ જોઈતી નથી, અને બીજી બાજુ એવા એકને ટિકિટ એમણે આપી છે. બીજું, ગુનેગાર પ્રવૃત્તિ ધરાવતા અને આપણને ખબર છે જગ જાહેર ગજેન્દ્રસિંહજીની વાત હોય કે બાબુભાઈ બોખરિયા સાહેબની વાત હોય કે પુરુષોત્તમ બેદી ચલાવી ના શકતું હોય પરંતુ ફક્ત જ્ઞાતિના આગેવાન છે એટલા માટે ટિકિટ. એટલે આમ તમે જુઓ ને તો આખું એમણે જે પ્રમાણે ગુજરાતની ચિંતા કે ગુજરાતીઓની ચિંતા કર્યા કરતાં પોલિટિકલાઇઝ કરવાનો જે પ્રયત્ન કર્યો છે, એટલે મને લાગે છે કે જે પ્રમાણે, જો કે સ્વાભાવિક છે કે માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય ગૃહમંત્રી શ્રી જે પ્રમાણેનો પ્રવાસ અહીંયા દર 10 દિવસે 3 દિવસ માટે કરતા હતા, એટલે એમને ખબર તો પડી ગઈ હતી કે આ બંધ પડેલું એન્જિનને કઈ રીતે ચાલુ કરવું, કારણ કે હવે એન્જિન ઉપડી શકે એવી સ્થિતિમાં નથી. તો મને લાગે છે કે આ પ્રમાણેની ટિકિટ જાહેર કરવાથી આ વખતે સ્વાભાવિક રીતે હવે 8મી ડિસેમ્બર પછી તમને હવે કોંગ્રેસની સરકાર દેખાશે. જયેશભાઈ મારી સાથે જોડાયા છે. જયેશભાઈ, મારું વિશ્લેષણ છે અને આંકડા સાથે, વ્યક્તિઓના નામ સાથે છે. તમે તમારા લોકોને કાપ્યા. એક ધર્મેન્દ્રસિંહ જાડેજા સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો તમે તમારા લોકોને કાપ્યા, પણ ગઈકાલ પરમ દિવસે આવેલા જસાભાઈ, પછી આપણા જુનાગઢવાળા હર્ષદભાઈ, આ બધાને ટિકિટ આપી અને એ દિવસે પણ કહેતા હતા કોઈ શરત નથી. શું આ નાગરિકોના, મતદાતાઓના આંખમાં ધૂળ નહોતી? અને ખાસ કરીને તમારા કાર્યકર્તાના આંખમાં ધૂળ નહોતી? તમારા જ લોકોને તમે કાપ્યા અને અહીંયા તમે ટિકિટ આપી દીધી. રોડકભાઈ, આજની ચર્ચા સૌપ્રથમ તો સરસ રીતે પહેલા ફેઝની ટિકિટો વહેંચણીને સ્થાને આપણે જોયું કે 160 સુધીની ટિકિટો નિશ્ચિત રૂપે આપણે બહાર ડિક્લેર કરવામાં આવી. હવે જે બાકીની સીટો છે ટૂંક સમયમાં જાહેર થશે. મહત્ત્વનું તો આ એક કદમને એ ગણું છું કે એક સાથે અમે જે પહેલો ફેઝ કહેતો એના સિવાયની ઘણી બધી સીટો આપણે ડિક્લેર કરી. બીજી વાત કે ભારતીય જનતા પક્ષ એ ચૂંટણી લડે છે અને લડીએ છીએ ત્યારે જનતા જનાર્દનના હિત માટે કરીને સતત અને સતત કામ કરતી ભાજપ સરકાર છે, ભાજપનું સંગઠન છે, ત્યારે અમે 182 કમળને મોકલવાનો પ્રયત્ન હોય છે અને કમળના નિશાન પર જીતીને જે કોઈ આવે એ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરીને તેની આગળ લઈને કામ કરતા હોય છે. જયેશભાઈ, તમે મોડિફાઈડ કરો છો, પંજાને મોડિફાઈડ કમળ બનાવ્યું અને કમળને મોકલવાનો પ્રયાસ કરો. કેટલા નામ ગણાવું મને કહો? કુંવરજીભાઈ બાવળિયા ખરા, જવાહરભાઈ ચાવડા ખરા, હર્ષદ રીબડિયા ખરા. મને તો દુઃખ એવા હતું, તમારા જ મિત્રો જૂના વર્ષો સુધી તમારી જોડે રહ્યા, અરવિંદ રૈયાણી તમે ઘેર બેહાડી દીધા. કેટલા લોકો હતા? મને કહો, અરવિંદ રૈયાણીની શું ઉંમર હતી? મને કહો, જસાભાઈ જેટલી જ હશે. હું એક રોનકભાઈ કહેવા માંગુ છું કે એક વ્યક્તિ ત્યાં, સોરી, ભગાભાઈ બારડ જેટલી જ હશે. હા, ઉંમરનું તો આપણે જોઈ લઈએ, પણ એમ કે સૌથી મહત્વનું રોનકભાઈ એક વાત એ છે કે એક વ્યક્તિ કોંગ્રેસમાંથી ત્યારે જ ભારતીય જનતા પક્ષમાં આવે છે, પછી અમે કોઈ નો મોર કોંગ્રેસી તરીકે ગણીએ છીએ. અમારે એવો વિષય રહેતો જ નથી. આ બિમલભાઈ જે વાત કરતા હતા, મારે થોડુંક એ ક્લિયર કરવું છે કે વર્ષોથી શંકરસિંહજી પાર્ટી છોડી ગયા, પણ હજી ખબર નહીં, શંકરસિંહજીનો તે સ્વીકાર જ નહોતો થતો.
ભારતીય જનતા પક્ષમાં એક વ્યક્તિ એમ કહે છે કે મારા વિચારધારાથી હું કોંગ્રેસથી હું થાક્યો છું અને ભાજપા સાથે જોડાય છે તો અમે પૂરેપૂરા ભાજપાની સાથે અને હવે એને કોંગ્રેસની કાર્યકર્તા કેવું એ કદાચ મને બહુ વ્યાજબી નથી. નહીં, વ્યાજબી એટલે છે કે એક જ દિવસમાં 24 કલાકનો સમય થયો છે ભાઈ, 24 કલાક. એવું તો કેવું બીબુ કે એ સીધો કાર્યકર્તામાંથી બીજો નેતા બની જાય ને કેવું યોગ્ય ને મને સમજાવો. હજી તો અમે તો ગ્રાફિક્સ જોઈએ ને તો ભૂલથી પેલો કોંગ્રેસ લખી દે. હા, એટલે ગ્રાફિક્સમાં એવું બને પણ હવે નિશ્ચિત રીતે ભારતીય જનતા પક્ષના જ કાર્યકર્તા છે અને એના સિમ્બોલ ઉપર કમળ ઉપર જ લડવાના છે, કમળના જ ધારાસભ્ય બનવાના છે અને કમળની જે વિચારધારા છે તેને આગળ લઈ જઈ અને એના માટેના એ વાહક પ્રવાહક એ બનવાના છે. જગદીશભાઈ, આપની જોડેથી જાણવું છે, જો આ શરૂઆતમાં ગ્રહણથી કરી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, કદાચ કોંગ્રેસના આ નેતાઓએ હર્ષદભાઈ રીબડિયા હોય કે આ ભગાભાઈ હોય, આ બધા ગ્રહોની ચાલ સમજી ગયા હશે કે આ સૂર્યગ્રહણ પછી ચંદ્રગ્રહણ આવે પહેલાં બીજો ગૃહ પ્રવેશ કરી લઈએ. તમને લાગે છે કે કોંગ્રેસના નેતાઓ માટે લાલ જાજમ બીજેપીની અને બીજેપીના જ નેતાઓને એક્ઝિટ? કોઈ બોલતું નથી પણ હકીકત આ છે, આ ચોખ્ખા આંકડા તો દેખાય છે. જુઓ રોનકભાઈ, આપણે અનેકો ડિબેટમાં આ વાત કરી છે કે હવે મતદારોએ આત્મચિંતન આત્મમંથન તો મતદારોએ કરવાનું છે. અત્યાર સુધી તમામ પક્ષ, ભારતીય જનતા પાર્ટીની, કોંગ્રેસ પણ અને આમ આદમી પાર્ટી પણ, આ બધા જ્યારે માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરતા હોય ત્યારે જાહેરમાં એમ કહે છે કે અમારી એક ચોક્કસ શિસ્ત છે, અમારી એક ચોક્કસ વિચારધારા છે, અમારી એક ચોક્કસ રણનીતિ છે. પરંતુ સરવાળે તમને કહું તો હરામ બરોબર કોઈની કોઈ વિચારધારા અડગ હોય તો 24 કલાકમાં, જેમ આપે હમણાં જ કીધું એમ, ગઈકાલ સુધી જે માણસ કોંગ્રેસની તથાકથિત વિચારધારાને સંપૂર્ણપણે વરેલો હોય એ 24 જ કલાકમાં રાતોરાત એ ભગવાધારી થઈ જાય અને ભારતીય જનતા પાર્ટીની કહેવાતી વિચારધારા સાથે સંકળાઈ જાય. આવું કોઈ દી બને નહીં. કે તો ગળે પ્રજાને ઉતરે નહીં, ઉતરે તો જેવા પ્રજાના ભાગ. વાસ્તવમાં એવું છે, એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય છે તમામ પક્ષનો, જો જીતા વહી સિકંદર, અને જે મારા છે એ સારા છે, બાકીના છે એ ખરાબ છે. 100 વાતની એક વાત. કાલ જ ભગાભાઈ બારડે કેસરીઓ ધારણ કર્યો ને આજે જો ટિકિટ મળી જતી હોય તો એ વિસ્તારમાં જેણે વર્ષો સુધી આ ભારતીય જનતા પાર્ટીના ઝંડા ઉપાડાવવા, એનું શું? કશું જ નહીં. પછી એને પક્ષ એવડો મોટો વિશાળ છે અને આખા દેશમાં એની મોટા ભાગે સરકાર છે, સ્વાભાવિક જ એનો સમાવેશ ગમે ત્યાં થઈ જાય અને નિર્વિકલ્પે સહન કરીને કોઈ પક્ષનો કાર્યકર કશું બોલે નહીં. એનો અર્થ એ નથી કે ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે તે સારું છે. સારું બિલકુલ નથી. કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસે હોય કે આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, વિચારધારા એક જ હોય છે કે બાય હુક એન્ડ કુક આપણે સરકારમાં જીતી જઈએ, જીતીને સરકાર બનાવીએ. હા, એટલો ઈરાદો ખરાબ ભલે નથી હોતો કે સરકાર બનાવીને બધું લૂંટી લઈએ, પણ એના મગજમાં જે એજન્ડા છે ગુજરાતના વિકાસનું મોડેલ બનાવ્યું હોય, ધારો કે ભારતીય જનતા પાર્ટીએ, તો એને એમ હોય કે મેક્સિમમ ગમે તેમ તોડ જોડ કરે. આ રાજનીતિ છે સાહેબ, આ ધર્મ નીતિ નથી. ધર્મ જુદી ઘટના છે, રાજનીતિ બાય હુક એન્ડ કુક આપણે સરકાર બનાવી લઈએ અને ગમે તે સ્થિતિમાંથી આપણે લાવવો હોય તો પણ આ સામે પ્રવાહે તરીને પણ આ કરવું જ જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે કે જમાનો હોય જો કાળો નાગ તો હું પણ મદારી છું, પાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું. આ એને સાબિત કરી દીધું. જગદીશભાઈ, આપ તો વરિષ્ઠ છો, મને બહુ જાજી સમજ નથી પડતી, એટલે આ ગેરંટી વોરંટી સમજવી હતી, રાજકીય ગેરંટી વોરંટી. જો આ જવાહરભાઈ ફરીથી રિપીટ થયા, કુંવરજીભાઈ રિપીટ થયા, પણ આ બ્રજેશ મિર્જા ખાલી 1.5 વર્ષની જ ગેરંટી. આ ખરેખર આમાં કોઈ ગેરંટી વોરંટી હોય જ્યારે જોડાતા હોય એટલે આવું કશું હોય ખરું કે પછી પરફોર્મન્સના આધાર ઉપર ગેરંટી વોરંટી વધતી હોય? સાહેબ, એક મુદ્દાનો કે પરફોર્મન્સે નહીં સાહેબ, એક જ મુદ્દાનો કાર્યક્રમો છે રાજકારણમાં. છેલ્લો ઘા રાણાનો, પહેલો નહીં. હું વારંવાર કહું છું, જો મોરબી હોનારત ન થઈ હોત તો બ્રિજેશભાઈ મિર્જા કદાચિત યથાવત જ હોત, પણ આ છેલ્લો ઘા રાણાનો થયો એમાં આખી એક મોરબી હોનારત પુલ હોનારત થઈ, એની કારણે આ ભાઈ પોતે ડૂબી ગયા, મેરજાભાઈ.
કોંગ્રેસમાંથી આવ્યા હતા, રાજ્યના મંત્રી બની ગયા, પણ એનું પરફોર્મન્સ એ બરાબર હતું નહીં. પરંતુ એને શિક્ષા મળે એવું જરૂરી નહોતું. કારણ કે જ્યારે મેરજાભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ અને વિપક્ષની દ્રષ્ટિએ પણ ત્યારે કાંતિભાઈ મૂર્તિયા દાગી હતા. આજે રાતોરાત એ ચંદ્રમાના દાગ જેવું હવે શીતળ બની ગયા અને કાંતિભાઈ મૂર્તિયાની ટિકિટ મળી ગઈ. એટલે રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી પણ પોતાને ડિફરન્ટ ઓફ ધી એંગલ વાળી પાર્ટી કહેતી હોય તો એ લોકોએ ન વિચારવું. મતદારોએ હંમેશા એક વિચારવું જોઈએ હવે કે કોઈ પણ પક્ષ હોય એનો આફ્ટર વોટ લક્ષ્યાંક હોય છે ગાંધીનગરની ગાદી કબજે કરવાનો, અને એમાં કોઈ પેરામીટર્સ કામ નથી કરતા સિવાય કે એની જીતની સંભાવના. જગદીશભાઈ આપ જોડાયેલા રહેજો. મારી સાથે દિલીપભાઈ પણ જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર પણ છે. દિલીપભાઈ, સૌરાષ્ટ્રની યાદી માત્ર સૌરાષ્ટ્ર પૂરતી વાત કરેલી, આપનું આકલન શું રહ્યું? એક તો તમે જે વાક્ય કીધું એ વાક્યની સાથે એ મારું વાક્ય છે એમ કહીને કહી દઉં કે કોંગ્રેસવાળાને રાખ્યા ને પોતાનાને કાઢ્યા. પછી જ્યારે પોતાનાને કાઢવાની વાત આવતી હતી ને એમાં બી બે ભાગ પડ્યા છે. એમાં પોતાની રીતે જીતી શકતા હતા એને કાઢી શકાયા નથી. પરસોત્તમ સોલંકી હોય કે એમના ભાઈ તો હારી ગયા હતા અને હારી જશે, પણ એમને તમે ટિકિટ તો તમારે આપવી પડે. ગોંડલમાં તમારે ટિકિટ આપવી પડી. હકુભાને નહીં આપી કારણ કે એમાં લોકલ એક ટ્વીટ થયું હતું કોઈ ઉદ્યોગના પ્રતિનિધિનું, એને એમને ન આપી. એટલે એ બધા કેટલાક વ્યક્તિગત કિસ્સા પ્રમાણે બાબુ બોખીરિયાને તમારે ફરીથી આપવી પડી. એટલે પણ રાજકોટમાં અને અમદાવાદમાં સાથે એટલા માટે ઉલ્લેખ કરું કે શહેરી વિસ્તાર કે જે બીજેપીની પક્ષની રીતે પોતાની બેઠક ગણાય છે, કે જ્યાં પક્ષ જીતે ઉમેદવાર કોણ હોય એનો બહુ ફરક ન પડતો હોય, એ બધા બેઠકોમાં બહુ આરામથી ફેરફાર થઈ શક્યો. પણ પક્ષ ઉપરાંત થોડું ઘણું પોતાનું પણ જોર હોય તો એમાં ફેરફાર નથી કરી શક્યા. એટલે પોતાની રીતે જીતતા અને પક્ષની રીતે જીતતા એમાં પણ આ ભેદ થયો છે. એ થીમ પણ આમાં ઉપસીને આવી છે. બધી જગ્યાએ એક સરખી રીતે નથી કરે. મોટી ઉંમરનો વાત આવ્યો પણ બાબુ જમના પટેલને તમારે ના ન પાડી શક્યા, એને તમારે ફરીથી ટિકિટ આપવી પડી, બાકી બધાને બદલાય. એટલે આમાં 2-3 થીમ ઉપસીને આવી છે અને દેખાઈ આવે છે. અને ખાસ કરીને મને લાગે છે શહેરી વિસ્તારોમાં ચારેમાં ધ્યાન ખેંચે છે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં. એમાં સુરતમાં મોટે ભાગે રિપીટેશન નથી દેખાતું, પણ બાકીના 3 શહેરોમાં આ ફરક દેખાય છે કે જ્યાં પક્ષ પોતે જીતે છે ત્યાં કેટલાક પ્રયોગો કર્યા. અને એમાં પણ 1-2 વાત એવી પણ ધ્યાનમાં આવે છે કે જેમનું કદ મોટું થયું હતું અથવા તો મોવડી મંડળ સામે ચર્ચા કરી શકે, દલીલો કરી શકે, વાતચીત કરી શકે, એમની પણ ટિકિટ કપાઈ ગઈ છે. રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટિંગ ઓપરેશન કર્યું, સારી કામગીરી બતાવીને થોડા હીરો થવા ગયા તો એને કાપી નાખ્યા. પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા કરાવી, પહેલા વર્ષે પણ કરી શકાય એમ હતી કોરોના વખતે. એ વખતે હાઈકોર્ટનું બહાનું કાઢી અને ન કરી. બીજી વખતે પ્રદીપસિંહે બહુ સારી રીતે રથયાત્રા કરી અને પ્રદીપસિંહનું કદ પણ વચ્ચે બહુ વધી ગયું હતું. તો જેમ અને નીતિનભાઈ છે તો માગણી કરે અને એને તમારે ભૂતકાળમાં આપવું પડ્યું છે. એટલે જેમના કદ વધારે હતા, જે દલીલો કરી શકતા હતા, એવાને કાપી શકાય છે અને બાકીનાને રખાયા છે જે હાજીયા કરી શકતા હોય એવું પણ આમાં દેખાય. એ થીમ પણ આમાં દેખાઈ આવે છે. બિલકુલ. હવે દક્ષિણ ગુજરાતની વાત કરી લઉં. મનોજભાઈ મારી સાથે જોડે છે. મનોજભાઈ જુઓ, કામરેજથી વીડી ઝાલાવાડિયા એમને આ ગ્રહણ નડ્યું અને વીડી ઝાલાવાડિયાની એક્ઝિટ થઈ તો પ્રફુલ્લ પાનસેરિયાની પુનઃ એન્ટ્રી થઈ. પ્રફુલ્લ પાનસેરિયા પહેલાં પણ ચૂંટણી લડી ચૂક્યા છે, તેમને ફરીથી મોકો મળ્યો. આ કામરેજ બેઠકની વાત કરીએ. એવી જ રીતે ઉધના બેઠકની વાત કરું તો ઉધના બેઠકમાં પણ એન્જિનિયર એવા વિવેક પટેલને આ ગ્રહણ નડ્યું તો ટેક્સટાઇલના વ્યવસાય સાથે જોડાયેલા અને ભૂતકાળમાં આંદોલન કરનાર ભારતીય જનતા પક્ષની સરકાર વખતે જ વીજળી મુદ્દે આંદોલન કરનાર મનુ પટેલ કે જેની ઓળખ જ સરકાર સામેના આંદોલનથી બની હતી, તે મનુ ફોગવાની એન્ટ્રી થઈ. આ મલકાતા મનુભાઈ આપ જોઈ શકો છો. બંને ઉત્તર ગુજરાતના, બંને પટેલ. શિક્ષિત ચહેરો કોણ આપ પણ જાણો છો, વિવેકભાઈ, મનુભાઈ આપ પણ જાણો છો. અને મનુભાઈનું શિક્ષણ કદાચ મારા જેટલું જ છે, બરાબર. તો મારે આ જ જાણવું છે આ વીડી ઝાલાવાડિયાની એન્ટ્રી એક્ઝિટ કેમ, એમને કેમ ગ્રહણ નડ્યું અને આ પ્રફુલ્લ પાનસેરિયાને ચંદ્રગ્રહણ કેમ પડ્યું. એ જ રીતે વિવેકભાઈને પણ સૂર્યગ્રહણ વખતથી નક્કી થઈ ગયું હશે, પણ ચંદ્રગ્રહણ પછી જ મનુભાઈનો ઉદય કેવી રીતે થઈ ગયો? જુઓ રોનકભાઈ, આપણે પહેલાં જગદીશભાઈ અને દિલીપભાઈની થોડા વાતના સંદર્ભમાં વાત કરી લઉં કે પહેલાં આપણે ત્યાં જાનવરો વેચાતા હતા, બળદ, ગાય, ભેંસ, એમની કિંમત પ્રમાણે વેચાતા હતા ને જે માલિકોને જે ગમે એ લઈ જતા હતા.
હવે જ્યારે પોલિટિક્સમાં માણસો વેચાતા થઈ ગયા છે, એટલે મીન્સ કે હું તો પોલિટિશિયન વેચાતા થઈ ગયા છે, માણસો નહીં. હવે પોલિટિશિયનો જ્યારે વેચાતા થઈ ગયા છે ત્યારે કોણ કોંગ્રેસનો હતો, કોણ ભાજપનો હતો, કોણ આ પાર્ટીમાં હતો, એ બધી ઓળખ આપણે આપીએ છીએ એ ખોટું છે. સાઉથ ગુજરાતને, હું સૌરાષ્ટ્રને પહેલાં ઉત્તર તરફ નથી જતો, પણ સાઉથ ગુજરાત ઓલમોસ્ટ અકબંધ રહ્યું છે. હમણાં તમે જે ઉધના બેઠકની વાત કરી, ખરેખર ઉધના બેઠક માટે જે વિવેક પટેલ હતા એ ખરેખર સજ્જન વ્યક્તિ છે. એની સાથે વાત કરવાનું પણ ગમે, એની સાથે બેસવાનું પણ ગમે, અને એનું ક્વોલિફિકેશન છે, આઈક્યુ છે, બધું જ છે. પરંતુ મનુ પટેલ, જેને સુરતમાં લોકો ફોગવા તરીકે ઓળખે છે, ફોગવા મીન્સ કે વિવર્સ એસોસિએશન છે, એક એના પ્રેસિડેન્ટ હતા. હવે એ માણસનું સિલેક્શન કયા આધારે થયું, કઈ રીતે કરવામાં આવ્યું, શા માટે કરવામાં આવ્યું, એ કદાચ સુરતનો કોઈ માણસ સમજી શક્યો નહીં હોય કે ભાઈ આ મનુ ફોગવા નો ડાઉટ એ તોફાની છે, યંગ છે, કામ કરી શકે છે, દોડી શકે છે, કદાચ એનામાં અત્યારે પરિવર્તન પણ આવ્યું હોય, પણ વિવેક પટેલને ખસેડીને જો ખસેડવામાં હતા તો ત્યાં તો ઘણા આપણા જે સુરતના કલેક્ટર હતા મહેન્દ્રભાઈ, એ પણ દાવેદાર હતા, MS પટેલ. પણ ભાજપની કાં તો કોઈ મજબૂરી હશે અથવા તો કોઈ મારા જેવાની મક્કમ ભલામણ હશે કે ભાઈ આ માણસને તો આપણને ઉધનામાં જોઈએ જ, એટલે ઉધનામાં એને લઈ આવ્યા છે. બાકી બીજા કોઈ ક્રાઇટેરિયા એવા નથી કે એમાં મનુભાઈને ઉધનામાં લાવવા પડે. સુરતને અડીને આવેલી કામરેજ બેઠકની વાત કરીએ તો કામરેજમાં જે આપણા VD ઝાલાવાડિયા હતા એનો ઘણા લાંબા સમયથી વિવાદ ચાલતો જ હતો. એટલે VD ઝાલાવાડિયાને પણ ખબર હતી કે મને આ વખતે ટિકિટ મળવાની નથી, અને VD ઝાલાવાડિયાને ખસેડવાથી ન તો ઝાલાવાડિયાને નુકસાન થયું છે કે ન તો પાર્ટીને નુકસાન થયું છે. પાર્ટીને બલકે એક સારો કેન્ડિડેટ મળ્યો છે, પ્રફુલ્લ પાનસેરિયા. એટલે ભાજપના પાયાનો કાર્યકર કહી શકાય કે જ્યારે ભાજપ શેરીઓમાં આંદોલન કરતું હતું, ઝંડાઓ લગાવવા પડતા હતા, અને ત્યારે ડિજિટલ નહીં હતું અને બેનરો લગાવવા પડતા હતા, એ સમયનો એ કાર્યકર છે. અને ખરેખર તો એમની સાથે અન્યાય થયો હતો. આ વખતે ટિકિટ આપીને એને ખરેખર ન્યાય આપવામાં આવ્યો છે એવું કહી શકાય. સુરત 84ની બેઠક માટે હજુ કશમકશ ચાલી રહી છે, કારણ કે સુરત આખા ગુજરાતમાં સુરતની 84 બેઠક એવી છે કે જ્યાં ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, કોર્પોરેટ હાઉસીસ બધા આવેલા છે, ઇમ્પોર્ટ એમ્પોર્ટ ત્યાંથી થાય છે. એ કદાચ સામાન્ય લોકોને ખ્યાલ નહીં આવે, પણ એ ખૂબ જવાબદારીવાળી જગ્યા છે. ખરેખર ત્યાં જો કોઈ આઈક્યુવાળો ધારાસભ્ય પસંદ કરવામાં આવે, કેન્ડિડેટ કરવામાં આવે, તો માત્ર ગુજરાતનું ભલું નહીં થાય પણ ઇન્ડસ્ટ્રીનું પણ ભલું થશે, સરકારને પણ એક સારું પ્રતિનિધિત્વ મળશે. હવે ત્યાં કોને નક્કી કરે છે એ ખબર નથી, પણ અત્યારે ચર્ચામાં જે નામો ચાલે છે તે ઝંખનાના વિકલ્પે સંદીપ દેસાઈનું નામ ચાલે છે, અમિત રાજપૂતનું નામ ચાલે છે, અને બીજા ઘણા બધા છોટુભાઈ છે, ધર્મેન્દ્રસિંહ છે, ઘણા બધા નામો બધા ચાલી રહ્યા છે. હવે પાર્ટીની નેતાગીરી એને કઈ રીતે મૂલવે છે એ બેઠકનું આખા ગુજરાતમાં સૌથી મહત્વની બેઠક છે. કદાચ ગાંધીનગરની બેઠક કરતા પણ એ મહત્વની બેઠક છે. મનોજભાઈ, હવે આપની સાથે વાત કરતા એક બીજો કઈ રીતે મૂલવે છે ને ત્યાં કોની પસંદ કરે છે. એક બીજો સવાલ સમજવો તો વરાછાની અંદર કુમારભાઈ કાનાણીને રિપીટ કરાયા. સામાન્ય રીતે કોઈનું પત્તું કપાતું હોય તો એની ચર્ચા હોય, પણ સૌથી વધુ ચર્ચા રિપીટ કરાય એની છે. શું કારણ? એટલા માટે કે કુશોર કાનાણી બેઝિકલી માથા ફરેલા માણસ છે. એ તડફડમાં માનનારો માણસ છે, આજકાલનો નથી. એ જ્યારે ભાજપના આંદોલનો ચાલતા હતા એટલે એ આંદોલન વખતનો, એટલે એના લોહીમાં એક આંદોલનનું તત્વ છે. એટલે ઇવન એ પાર્ટીની નેતાગીરીને પણ સામે સવાલ કરી શકે છે. પણ આમ આદમી પાર્ટીએ ત્યાં અલ્પેશ કથિરિયાને ઉતાર્યા ત્યાર પછી આખું જે સામાજિક સમીકરણ બદલાયું છે, મતોનું સમીકરણ બદલાયું છે. એટલે એમની સામે આમને જ ઉતારવા પડે. ભાજપ પાસે એવો બીજો કોઈ મજબૂત ઉમેદવાર નથી આ બેઠક માટે કે જે આમની સામે ફાઇટ કરી શકે. કોંગ્રેસમાંથી પ્રફુલ્લ તોગડિયા છે, પણ પ્રફુલ્લ તોગડિયા સોફ્ટ માણસ છે. ભલે એ તોગડિયા નામ છે એટલે એની એક પ્રવીણ તોગડિયાને કારણે એની એક ધાક આપણે ઊભી કરી શકીએ, પણ પ્રફુલ્લ તોગડિયા કિશોર કાનાણીને ફાઇટ આપી શકે મેદાનમાં, એ એની ક્ષમતા નથી. અલ્પેશ કથિરિયા છે
એ ફાઇટ આપી શકે, કારણ કે એ આંદોલનકારી છે, પાસનો આંદોલનકારી છે અને આંદોલનમાંથી જે પેદા થયેલું નેતૃત્વ છે. એટલે એમની સામે ફાઇટ આપવા માટે કિશોર કાનાણી જ ચાલશે, કારણ કે ત્યાં રાજકીય સમીકરણો નથી જોવાના, એ વિનિંગ સીટ જોવાની છે કે ત્યાં કોણ જીતી શકે. પાટીદારોનું પ્રભુત્વ છે, પણ અહીંયા બોલ્ડ માણસ જોઈએ છે. એટલે બોલ્ડ માણસ હોવાને કારણે એ તડને ફળ કરી શકશે. તમે જોયું છે કોરોના વખતે પણ એમણે એક સ્ટેટમેન્ટ કર્યું હતું કે આપણે જ્યારે સવાલ કર્યા કે ભાઈ કોરોના ચાલે છે અને લોકોના ટોળા શું કામ ભેગા કરવામાં આવ્યા, ત્યારે એમનું એક જ સ્ટેટમેન્ટ એવું હતું કે ભાઈ લોકોના અમે ટોળા ભેગા કરે તો તમે લગ્ન કરીને જાન શું કામ કાઢી. આ સ્ટેટમેન્ટ પર તો વિવાદ થયો હતો. એટલે એ જગ્યાએ કિશોર કાનાણી આમ જોવા જો પોલિટિકલી જો આપણે જોવા જઈએ વિશ્લેષણની દ્રષ્ટિએ તો એ બિલકુલ એપ્રોપ્રિએટ ઉમેદવાર છે. મનોજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. કોને નડ્યું ગ્રહણ, કોને ફળ્યું ગ્રહણ. મારી સાથે બિમલભાઈ શાહ જોડાયા છે. બિમલભાઈ, આપ તો એ વ્યક્તિ છો, તમારા કેસમાં ઉલટું છે. તમે બીજેપીમાંથી કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસમાં ટકી ગયા. તમારા પહેલાં ઘણા બીજેપીમાંથી ખજૂરિયા અજુરિયા વખતે કોંગ્રેસમાં આવેલા અને તમારા પહેલાં જતા રહ્યા અને જો આ યાદીમાં નામ પણ આવી ગયું. બરાબર, મારે એ જ સમજવું ને જાણવું છે કોંગ્રેસ આખા ઘટનાક્રમને કેવી રીતે જોઈએ છે અને શું કારણ. કદાચ એ તો કારણ નથી ને કે આ 160 જાહેર થઈ ગયા, બીજા થોડાક થઈ જાય તો કમસે કમ આપણા એટલા તો સેફ કે ટિકિટ આપીને કદાચ જતા રહ્યા તો આ લઈ ગમે ત્યારે લઈ જાય. જોયું ને તમે, ભગાબેન લઈ ગયા, કેટલાને લઈ ગયા. આમાં રોનકભાઈ, ભગાભાઈને તો આપને કદાચ ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટમાંથી એમને ધારાસભ્ય તરીકે ચાલુ રાખવા માટેની જે દિવસની પ્રોસેસ થઈ ને ત્યારથી ખબર હતી કે ભગાભાઈ ગમે ત્યારે સમયની રાહ જોઈ રહ્યા છે ક્યારે જવું. આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે ગયા ને આજે એમની ટિકિટ જાહેર થઈ ગઈ. બીજું કટારા બાબતમાં આપણને ખબર છે કે અમે તો ત્યાં ઓલરેડી ઉમેદવાર ડિક્લેર કરી દીધા હતા અને પછી કટારાજીએ રાજીનામું આપ્યું છે. મોહનસિંહભાઈની પણ ગઈકાલે જ ગયા, આજે એમના દીકરા માટે ગયા છે, આજે એમના દીકરાને એમણે ટિકિટ આપી દીધી છે. તમે આ બધી કમનસીબ ઘટનાઓ તમે જુઓ ને રાજકારણની અંદર, અને જે પ્રમાણે આ આખી સ્થિતિ તમે જોઈ રહ્યા છો. જો અમારું પહેલું 43નું લિસ્ટ તમે આવ્યું, જે 43 સીટો ઉપર સામાન્ય સંજોગોમાં અમે ઘણા બધા સમયથી જીત્યા નહોતા, એ 43 સીટો મોટાભાગની સીટો અમે લોકોએ ડિક્લેર કરી છે. આજે બીજું લિસ્ટ અમારું જે 89 સીટનું પહેલું જે ફોર્મ ભરવાની તારીખ 1 છે, અરે ચૂંટણીની તારીખ પહેલી છે અને 14 તારીખ છેલ્લી છે, એનું બીજું લિસ્ટ હવે થોડીક સમયમાં જ ડિક્લેર થશે. અને મોટાભાગના અમારા જે દાખલા કાર્યકારી પ્રમુખ લલિતભાઈઓ, તો લલિતભાઈને કીધું હોય કે હવે અમે જાહેર કરીએ છીએ અને એમને નામ પણ કદાચ આપી દેવામાં આવશે. હું માનું છું કે આ વખતે અમારી જે પ્રોસેસ થઈ છે, આ પ્રોસેસની અંદર અમે ક્યાંય કોઈ જગ્યાએ ફક્ત ને ફક્ત અમે જોયું છે કે અમારા ધારાસભ્યશ્રી હોય, અમારો કાર્યકર્તા હોય, અમારા નીચેના બધા જ કાર્યકર્તાઓની લાગણી હોય અને એ સંદર્ભમાં સક્ષમ ઉમેદવારને અને સારા અને સ્વચ્છ ઉમેદવારને ટિકિટ આપવા માટેની કોશિશ કરવા માટેની પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થઈ છે. મને વિશ્વાસ છે કે આ વખતે જ્યારે લિસ્ટ બંને બહાર પડશે ત્યારે ખબર પડશે કે આ કોંગ્રેસની યાદી, આ ભારતીય જનતા પાર્ટીની યાદી. ભારતીય જનતા પાર્ટીની યાદીમાં આવેલા ઉમેદવારોના સંદર્ભમાં હવે અત્યારે આજે 160માંથી આપણને બધાને ખબર છે કે કેવી રીતે કમ્પલસન ટિકિટ આપવી પડી છે. પુરુષોત્તમભાઈ સોલંકી હોય કે એમના ભાઈ હોય કે ગોંડલમાં ટિકિટ આપવાની વાત હોય, જેઠાભાઈને ટિકિટ આપવાની વાત હોય, આવા અનેક જગ્યાએ તમારે કમ્પલસરી ટિકિટ આપવાની સ્થિતિનું જે નિર્માણ થયું છે, અથવા તો બાકીના જે જૂના માજી ધારાસભ્યશ્રીઓને અથવા તો હારી ગયેલા ધારાસભ્યશ્રીઓને પણ જે ટિકિટ આપવા માટેની જે સ્થિતિનું નિર્માણ થયું છે અને સ્પષ્ટ દેખાય છે. હું તમને કહું, આજે જ આ પરિણામ તમને દેખાય છે. હું તો વિશ્વાસ સાથે કહું છું કે આજે જે પ્રમાણે ટીમ એમને જાહેર કરી છે, આ કોંગ્રેસની જીત મને તો ચોક્કસ દેખાય છે. કારણ કે સ્વાભાવિક છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ જે પ્રમાણે નીચે બૂથોમાં એમાં કામ કરે છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો બિચારા અત્યારે બોન્ડેડ લેબર હોય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એમને તો ખબર જ નથી ક્યારે કોણ કોંગ્રેસમાંથી આવશે ને ટિકિટ આપી દેવામાં આવશે. જેટલા કોંગ્રેસમાંથી ગયા છે બધાને ટિકિટના કમિટમેન્ટ કરીને ટિકિટો આપી દીધી. હવે અત્યાર સુધી ભાજપ કરીને માણસો કેટલું બધું પોતાના પૈસે ઘસાયા હોય એવા કાર્યકર્તાઓની હાલત શું થવાની?
અને નેતાઓનું તમે જુઓ વિમલભાઈ. જે સ્થિતિ જે કામ કરતા હતા બધા જ વિમલભાઈ, તમે તો આ જ પાર્ટીની બોલો, બોલો, સરકાર હું સાંભળું છું. આ જ પાર્ટીની સરકારમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા. ટ્રાન્સપોર્ટમાં એસટી પણ આવેલે ટિકિટની તો ખબર હોય જ. જી તો આ તમારા બધા નવા મિત્રો ટિકિટની શોધમાં બરાબર ભાજપમાં છે. જતા રહ્યા. તમને ક્યારે એવું ના થયું કે ચલો મારી પણ તો ઘર વાપસી કરી લો, ટિકિટ ત્યાંથી પણ મળી જાય? તમે તો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી એટલે એસટી ને ના, પણ જો જાણો, મેં ટિકિટ શું કહેવાય જાણો. તમને કદાચ જી બિલકુલ. આપને કદાચ ખબર હશે કે હું 2017માં પણ હું અપક્ષ લડ્યો. હું એટલા માટે અપક્ષ લડ્યો હતો કે મારે એ વખતે કોંગ્રેસમાં ગયો હોત તો હું 100% ધારાસભ્ય હોત, કારણ કે મને અપક્ષ તરીકે પણ મારા કપડવંજની પ્રજાએ 47,000 મતો આપ્યા હતા. જો બિમલ શાહ વત્તા કોંગ્રેસ થયું હોત ને તો હું એ વખતે જીતેલો હતો. અને મને કોંગ્રેસમાંથી પણ કીધું હતું કે બિમલભાઈ તમે આવો, પરંતુ હું ટિકિટ માટે કોંગ્રેસમાં નહોતો ગયો. હું મારા વૈચારિક સિદ્ધાંતથી કોંગ્રેસમાં ગયો હતો અને મને એમ લાગ્યું કે ગુજરાતમાં જ્યારે 2 પાર્ટી પોલિટિક્સ છે અને મારે રાજકારણ કરવું છે ત્યારે મારે કોંગ્રેસમાં ચૂંટણી પત્યા પછી મેં મારી જાતને પ્રસ્થાપિત કર્યા પછી હું કોંગ્રેસમાં એક કાર્યકર્તા તરીકે જોઈન થયો હતો. બિમલભાઈ, અને એટલા માટે જ આપને કહું છું, વિશ્વાસ સાથે કહું છું કે હા જી 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 વાત પૂરી કરો બિમલભાઈ. હલો, હા, એટલે તમને કહું છું કે અત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું છે, છેલ્લા કેટલા વખતથી જે પ્રવાહ ચાલી રહ્યો છે, ફક્ત ચૂંટણીમાં પોતાની ટિકિટ લેવા માટે પક્ષ પલટો કરવો. અને મારા બ્રહ્મકુમાર ભટ્ટ એ મારા પપ્પાના સારા મિત્ર હતા. એમણે એક્ઝામ્પલ પૂરું પાડ્યું હતું કે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા પછી અને થોડા સમય પછી એ પાર્ટી જોઈન કરી હતી અને પછી એ બે પાર્ટીમાંથી ચૂંટણી નહોતા લડ્યા. આ તો પહેલેથી કમિટમેન્ટ થઈ જાય કે તમે આવો, તમને ટિકિટ આપવામાં આવશે, તમે કેટલા લોકોને લઈને આવો છો, તમે કઈ રીતે આવો છો, અને પછી એમની ટિકિટ જાહેર થઈ જાય. તમે જુઓ આ કમનસીબ ઘટના. અને હું માનું છું ગુજરાતની પ્રજા આ વખતે માફ કરશે નહીં. જી બિમલભાઈ, ગુજરાતની પ્રજાને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી ગઈ છે. આ રીતનું રાજકારણ કોઈ દિવસ ગુજરાતે સહન કર્યું નથી. મારા ગુજરાતીઓ નવનિર્માણ કરનારા આંદોલનકારી ગુજરાતીઓ છે. આ વખતની ગુજરાતની સ્થિતિ ગુજરાતીઓને ખબર છે કે જે સ્થિતિની અંદર કોરોનામાં એમણે અનુભવ કર્યો છે, જે સ્થિતિની અંદર બેરોજગારીમાં અનુભવ થઈ રહ્યો છે, પેપર ફૂટવાનો અનુભવ થયો છે. એટલે આ વખતે મને લાગે છે કે એમણે હાજી જી બિમલભાઈ, આપનો ખૂબ ખૂબ એટલે આભાર. એમને જી એટલે કેમ કે ટિકિટોમાં કમ્પલ્સન જે ઊભું થઈ છે ને આ બધા કારણો છે. બિમલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જયેશભાઈ, જુઓ બિમલભાઈએ કહ્યું અને પણ તમે બીજું એવું નહીં કિંમત નહીં કરી. વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ આઉટ થઈ ગયા, એમને ગ્રહણ નડી ગયું. એ તો એવું કહેતા મને ગ્રહણ કોઈ નળ જ નહીં, ગ્રહણ નડ્યું હવે ખબર નથી અપક્ષમાં ઉમેદવારી કરશે શું. રાજેન્દ્ર ત્રિવેદી આટલું મહત્વનું ખાતું તો મને યાદ છે કે શપથ જ્યારે લીધા એટલે નંબર 2 મિનિસ્ટર તરીકે લીધા હતા. પ્રોટોકોલમાં બીજા શપથ લેતા નંબર 2 મિનિસ્ટર હોય. એલિઝબેથથી રાકેશ શાહ, નારાયણપુરથી કૌશિક પટેલ, કદાચ બીમાર પણ રહેતા તો ઉંમર પણ હતી, વલ્લભ કાકડિયાની ઉંમર પણ હતી. આ બધાને કાપવાની હિંમત પણ તો કરી. પરંતુ મારે એ જ જાણવું છે, નીતિનભાઈ પણ કપાયા, રમણભાઈ વોરાની એન્ટ્રી થઈ. મોટા સારા સમાચાર એ પણ છે કે એક્ટિવ વ્યક્તિ રાજનીતિમાં આવી રહ્યા છે. હિતુ કંદોડિયા હતા પરંતુ કદાચ એટલો સમય નહોતા આપી શકતા. મારે એ જ જાણવું છે કે જો તમે રમણ વોરાના જૂના શોધી લાયા, સારી વસ્તુ, પણ આવો શું કરવા મોકો આપો છો? કોંગ્રેસી મિત્રોને શું કરવા મોકો આપો છો? એમને દેખાય તો આવક ના આવે કે અમારી જોડે જ કાલ ઉઠી બેસતા હતા અને આજે જઈને બીજા પક્ષની ટિકિટ લઈ આવ્યા. રોનકભાઈ, કોંગ્રેસનો પ્રશ્ન છે ત્યાં સુધી મારે કોઈ જ ટીકા એમની કરવાની નથી, કારણ કે હવે એમ એક સ્થિતિ મને હમણાં આટલું લાંબુ સાંભળી અને બિમલભાઈમાંથી એક વાક્ય હું લઉં છું કે પ્રજાને દૂધ અને પાણીનું પાણી ખબર પડી ગઈ છે. એમની વાત સાચી છે, છેલ્લા 27 વર્ષથી ખબર પડી ગઈ છે અને ખબર પડી જવાને કારણે જ આજે ગુજરાતની અંદર જનતા જનાર્દન જાગી છે અને એના આધારે કામ ચાલ્યું છે. બીજા 2-3 પાયાની વાત કરવા માગું છું. કોઈ પણ રાજકીય પક્ષને ઉમેદવારોનું ચયન કરવાનું, એમને ટિકિટ ફરીથી આપવી ના આપવી, એનો સંગઠનમાં ઉપયોગ કરવો, અન્ય જગ્યાએ ઉપયોગ કરવો, એ બધી જ હું એમ માનું છું કે પક્ષની એ આંતરિક પ્રક્રિયા છે અને પક્ષ પોતાની આંતરિક પ્રક્રિયાને સુયોગ્ય રીતે સુચારુ રૂપે પાર પાડે એ કોઈ પણ પાર્ટીનો પોતાનો એક અધિકાર ક્ષેત્રમાં આવતો વિષય છે. આટલી બધી લાંબી વાત મને ક્યારેક આમ ફની લાગે છે કે આટલી બધી ચિંતા ભારતીય જનતા પક્ષની કરવાની બદલે, બિમલભાઈના માધ્યમથી હું કહેવા માગું છું, વડીલ છે, પરંતુ કોંગ્રેસ જો પોતાની કરે ને તો આ દિવસો અમે શું કરીએ છીએ
એ ગણતરી કરવાના દિવસો એમને ના આવે. અને ભારતીય જનતા પક્ષ ચૂંટણી લડે છે, હું ફરીથી કહું છું, તાકાતથી લડે છે. કોંગ્રેસ માટે તો આજે એવું છે કે જો અફસાના जिसे અંજામ તક લાના ન હો મુમકિન ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા. કંઈક વાતો કરીને સમયનો ગેપ ભરી અને એમાંથી બહાર નીકળે છે. જ્યારે અમે એમ સ્પષ્ટ રીતે માનીએ છીએ કે ચૂંટણી લડીને કમળને જીતાડીએ છીએ. અમે કોઈ વ્યક્તિ આપણે જીતાડતા નથી ને વ્યક્તિ પણ જાહેર જીવનમાં રોનકભાઈ જ્યારે પણ આવતા હોય ને ત્યારે પોતે પોતાનું પ્રદાન જનસામાન્ય માટે કરવા માટે આવતા હોય છે. એ મને આમ કરીશ તો મંત્રી થઈશ કે ધારાસભ્ય થઈશ કે આમ કરીશ એ હું બહુ એક દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પક્ષ પાસે એવા લાખો કાર્યકર્તા છે કે આવી કોઈ જ વાત કર્યા વગર સતત અને સતત કાર્ય કરતા આવ્યા છે. જ્યારે આપણે માત્ર સત્તાની કેવળ વાત કરતા હોઈએ ત્યારે એવી સત્તાની જરાય ખેવ ના કર્યા વગર સમાજમાં કામ કરનારા લોકોને જ્યારે આપણે મનમાં મસ્તિષ્કમાં ધારણ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે અનેક લોકોના તપથી આ શક્તિ ભેગી થતી હોય છે. અને એમાં હું સ્પષ્ટ રીતે માનું છું કે 182 કમળને જીતાડવામાં એક પ્રવક્તા તરીકે હું માત્ર વાત નથી કરતો, પરંતુ અર્ધના કાર્યકર્તા તરીકે મને એ ગમે કે મહત્તમ સંખ્યાની અંદર વિધાનસભામાં મારા ધારાસભ્યો ભાજપના જીતે અને જનતા જનાર્દનની મોર પડે અને ગુજરાતનું ભલું થાય. મારે બે વસ્તુ નાની નાની કહેવી છે. દાખલા તરીકે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડની અંદર કોંગ્રેસના પ્રવક્તા એમાં હા પાડે છે કે ના. અમે જીત્યા રોનકભાઈ, અને જીત્યા પછી જે કહ્યું તે કર્યું. અમે જીત્યા કેન્દ્રમાં, અમે જીત્યા પછી 370ની વાત કરી હતી તો કરી. અમે નર્મદા યોજના ગુજરાતની ચર્ચા કરતા હતા. માનનીય નરેન્દ્રભાઈ દિલ્હી ગયા પછી એની ઝડપ મળી. પણ મુદ્દો ચર્ચા ના, હું એટલા માટે હું મુદ્દાના હાર્દની વાત કરું છું. હાર્દની એટલા માટે કરું છું કે કોને ટિકિટ આપવી કે ના આપવી ને કેવી રીતે આપવી એ ઘણીવાર ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે મૂળ વ્યક્તિને જેને ટિકિટ ના આપી એમને પણ તમે જુઓ, આપણે અમદાવાદની ટિકિટોમાં તો આપણે 2-4-5 એવા દ્રશ્યો જોયા છે કે જેને ટિકિટ ના આપી એના નવા ઉમેદવારને પૂરા જોશથી જીતાડવા માટે કામ લાગે. પત્ર ગઈકાલે જ લખાયો. જુઓ, આટલા દિવસથી સેન્સ પ્રક્રિયા લેવાતી હતી અને હવે મારું નામ ચર્ચા નહીં કરવું, પત્ર ગઈકાલે પત્ર ગઈકાલે લખાયો, પણ સ્પષ્ટ રીતે તમે ક્યાંય કોઈ જાતનો વિષય તમે જોતો જોયા? કાંઈ જ મુદ્દો નથી. આજે રાજકોટની અંદર દાખલા તરીકે માનનીય વિજયભાઈ એમ કીધું કે હવે હું ચૂંટણી નથી લડવાનો, તો દર્શિતાબેન સમર્થ કાર્યકર્તા છે, 2 વખત ડેપ્યુટી મેયર રહ્યા છે અને રાષ્ટ્રવાદને રંગાયેલા પરિવારમાંથી એમને એનું એક ઉછેર થયો છે. એવી જ રીતે તમે જુઓ તો ધારાસભ્યની વાત કરીએ તો ભાનુભાઈ બાબરિયા પહેલા ધારાસભ્ય હતા, પછી નહોતા, તો એમને બીજી સંગઠનની જવાબદારીથી કામ કરતા હતા. હવે ફરીથી ટિકિટ મળી, ફરીથી કામ કરશે. એટલે જેમ રમણભાઈની આપે જ વાત કરી કે ભાઈ રમણભાઈને ટિકિટ પહેલા નથી ને પછી સક્રિયતાથી કામ કરતા હતા, ફરીથી રમણભાઈને ટિકિટ મળી. અને બીજું કે આજે જે ટિકિટો કપાઈ છે 38-39 આપણે વાતો જે કરીએ છીએ, એક કાર્યકર્તાઓને ટિકિટ કાપી એનો અર્થ એ નથી કે માત્ર ટિકિટ કાપવાથી અનેક સમીકરણોની જીતની સાથે આપણે આગળ વધતા હોઈએ છીએ. ત્યારે એ કાર્યકર્તાઓનો, સિનિયર કાર્યકર્તાઓનો અન્ય જગ્યાએ ઉપયોગ થાય છે અને એટલા જ માટે ભારતીય જનતા પક્ષમાં એને જવાબદારી તરીકે ગણવામાં આવે છે. આ કોઈ અધિકાર ક્ષેત્ર કે મારી સીટ કે યાવતચંદ્ર દિવાકરો આ થોડી રાહુલ ગાંધીની પાર્ટી છે. મને એટલા માટે કોંગ્રેસના ચલો એ જ વાત કરી હોય તો તમારા ત્યાં તો સિન્ડિકેટના મેમ્બરો જગ્યા નથી છોડતા. કોને મને તમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ વખત પેઢી નથી, પણ એનું નિરાકરણ આવે છે. નિરાકરણ આવે છે. બીજું દાખલા તરીકે અમે જ્યારે બોલતા હોઈએ છીએ કે અમે કામ કરીએ છીએ ત્યારે આયુષ્યમાનના ભારતથી અમે કામ કર્યું, ડીબીટીથી અમે કામ કર્યું. અને બીજું કે ભલભલા બધા જ કાર્યકર્તા આખરે કાર્યકર્તા છે. નાનું મોટું ક્યાંક હોય તો એનું રિપેરિંગ થાય. જગદીશભાઈ, પરંતુ અમે ફરીથી કહી છે આ જવાબદારી છે. આ કોઈ નહેરુ પરિવારની કે ગાંધી પરિવારની પેઢી નથી અને એવી રીતે આપણે એની સાથે ચર્ચા ન થવી જોઈએ. જગદીશભાઈ, અને એટલું તો કોઈ પણ પ્રવક્તાની સાથે હું મારી વાત સાથે સંમત થશે કે લોકશાહીનું કેટલું હનન કોંગ્રેસ પાર્ટીએ કે લોકશાહીની ચર્ચા કોંગ્રેસના પ્રવક્તા કરતા હોય ત્યારે જગદીશભાઈ જુઓ, આ બધી વાતો આપણને ખબર જયેશભાઈએ કહીએ. જયેશભાઈ, સ્વાભાવિક રીતે જ પક્ષ થરકી કરવી જ જોઈએ. કોંગ્રેસવાળા પણ આ જ કરતા હોય છે, પણ મારે એ જ જાણવું છે. જુઓ, જૂના જોગીને પાછા પણ લાવ્યા, રમણભાઈ પણ લઈ આવ્યા, ભૂષણભાઈ ભટ્ટને પણ લઈ આવ્યા, તમારે ત્યાંથી પેલા બેનને પણ લઈ આવ્યા. આ શું કારણ? આ જ મારે સમજવું હતું. શું કારણ? જૂના જોગી, આપણે એમ કહીએ કે નવા ચહેરા, પણ ખરેખર તો જૂના જોગીઓ પણ પાછા આવ્યા. બીજું, એક મોટો દબંગ નેતા કે જે મને યાદ છે મારા જ કાર્યક્રમમાં 8 થી 10 વખત મેં આવ્યા હતા, મુજને તાલ દેતા મધુભાઈ શ્રીવાસ્તવને પણ કાપી નાખ્યા. આ ખરેખર બોલ્ડ, આ જે યાદી છે તેમાં તમને બોલ્ડનેસ દેખાય છે?
જુઓ, આ યાદીનું જો સર્વાંગી તમે વિશ્લેષણ કરો તો એ એમ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી એના માઇક્રો પ્લાનિંગમાં, એના કમિટેડ વોટર્સમાં અને એના સંગઠનમાં એ ત્રણ રીતે કેપેબલ હોવાનું માને છે. એટલે એ ગમે તેવા પ્રયોગ કરે છે. દબંગોને કાપી પણ નાખે છે, કલ્પના ન હોય એવા જૂના જોગીને પાછા લાવે છે, અને જે વિનિંગ જે ધરાવતા હોય, ઇવેન્ટ ધરાવતો જે જીતી શકે પોતાના બલબૂતા ઉપર, એવા ગઈકાલે આવ્યા હોય તો પણ આજે ટિકિટ આપી દે. એટલે ભાઈ આમાં મૂળ વાત એવી, જેમ જયેશભાઈ ભલે ગમે તેટલી સારી વાતો કરતા હોય કે ભાઈ આમાં પક્ષમાં આવી રીતે નીતિ નિયમ હોય છે, કશું હોતું નથી સાહેબ. એક મુદ્દાનો કાર્યક્રમ, તમે લીલા ચશ્મા પહેરો એટલે ઘાસ છે સૂકું, એ લીલું ન થઈ જાય, તો સૂકું જ હોય. તમે ચશ્મા પહેરાવો ત્યાં સુધી તમને લીલું લાગે. એટલે તમારે જ્યારે કંઈ મતલબ ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય, દરેક પક્ષને જ્યારે જીતવા માટે કોઈ પણ પ્રકારે વિપક્ષના લોકોને લેવા હોય ત્યારે એની પાસે એના સારા સારા કારણો હોય જ છે, અને નીકળી જાય એટલે એક જ સેકન્ડમાં એ કચરો થઈ જાય. એટલે આ હવે જનસમૂહે સમજવાની વાત છે. પણ આજે જે 160 બેઠકની જાહેરાત કરી એનાથી ભારતીય જનતા પાર્ટી એમ સૂચવે છે, વિશ્લેષણ જો કરવા જઈએ તો, કે કહેવાતો પડકાર પહેલી વખત ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના શાસન સામે આવ્યો છે, અને એ પડકાર છે આમ આદમી પાર્ટીનો. અત્યાર સુધી બહુ એની કેસેટો વગડી ગઈ છે, પણ હવે આ જે પ્રકારના ફેરફારો સાથેનો જે અત્યારે યાદી બહાર પડી છે એ એમ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી સમૂચા દેશને એમ બતાવવા માંગે છે કે જે ખરા અર્થમાં જેને લોકો મીડિયાથી માંડીને વિપક્ષો સુધીના લોકો ખરા અર્થમાં જેને પડકાર માનતા હતા આમ આદમી પાર્ટીને, અને અમારી એન્ટી ઇન્કમ્બન્સી 27 વર્ષ જૂની પણ લોકો ચર્ચતા, એવા સંજોગોમાં પણ અમે અમારા મેક્સિમમ એમએલએ અને મંત્રીઓને પડતા મૂકીને સેકન્ડ કેડરની લોકોને અમે ટિકિટ આપી. અને છતાંય નરેન્દ્ર મોદીએ જે રીતે જાહેર સભામાં એક વખત કીધું હતું કે હું મારા જ રેકોર્ડ તોડી અને ભૂપેન્દ્રભાઈ આની વિક્રમ સર્જે એવું ઈચ્છું છું, તો જો એવા પરિણામ જો આવશે તો એ સમૂચા દેશ માટે એક મેસેજ કન્વે કરવામાં એ સફળ થશે ભારતીય જનતા પાર્ટી. અને એનો જ આયામ છે કે અમારે જે કાંઈ છે તે પાર્ટીની કેડર, પાર્ટીની શિસ્ત, પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ, પાર્ટીની જે સંગઠનની શક્તિ છે, આના ઉપર મુસ્તાક છે. ચહેરો ગૌણ છે, સિમ્બોલ મહાન છે. ખેર દિલીપભાઈ, આપની જોડેથી જાણો, જુઓ યાદી જાહેર થઈ ગઈ. મોટા સમાચાર એ પણ છે કે આવતીકાલે બાકીની 22 બેઠકની યાદી ભારતીય જનતા પક્ષ જાહેર કરશે. થોડાક સમય પહેલાં જ આ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે ભારતીય જનતા પક્ષ બાકીની જે યાદી છે આવતીકાલે જાહેર કરી દેશે. એટલે કે બાકીના 22 જે ઉમેદવારો છે તેમનું નામ જાહેર થઈ જશે. અલ્પેશ ઠાકોર સહિતના અનેક લોકો એવા હશે જે રાહ જોઈને બેઠા હશે કે રાધનપુરથી કે ગાંધીનગરથી, તે આવતીકાલે નક્કી થઈ જશે. જોકે આ બાબતમાં નસીબવાળો હાર્દિક પટેલ રહ્યો કે અલ્પેશ બાદ આવ્યા છતાં પણ એમનું નામ પહેલી યાદીમાં જાહેર થઈ ગયું. ખેર આવતીકાલે 22ની યાદી જાહેર થશે. કોંગ્રેસની આજે પણ યાદી જાહેર થશે. પરંતુ દિલીપભાઈ, તમારી જોડેથી મારે એ જ જાણવું છે, કારણ કે તમે તો જૂના નેતાઓને જોયા પણ છે, સમજ્યા પણ છે, મેં તો નવી પેઢીને જોઈ છે. જેટલા લોકોની ટિકિટ કપાઈ, વરિષ્ઠ નેતાઓની હું વાત કરું છું, ડિસિપ્લિનવાળી પાર્ટી છે, આ હકીકત છે. પણ ડિસિપ્લિન ક્યાંક આ લોકોનું દર્દ હોય છે એટલે બોલતા નથી. ખરેખર હકીકત શું હોય છે? ઓફ કેમેરા શું વાત કરતા હોય છે? ના, કોઈ ખુશ થઈને તો ના આપે, પણ દાખલા તરીકે વિજય રૂપાણી કે ની વાત કરી કે સીએમ સુધી પહોંચ્યા હોય તો એમને પક્ષે ઘણું આપ્યું. એટલે કદાચ નીતિનભાઈ સીએમ સુધી નતા પહોંચ્યા. હા, એ જો એટલે કહું, વિજયભાઈ પહોંચ્યા છે, નીતિનભાઈ નથી. નીતિનભાઈ તો 2 વાર તો માગવું પડ્યું અને પછી જેને આપ્યું, નહીં તો એમને નાણાં ખાતું બી નહોતું મળતું. એટલે કોઈ ખુશીથી તો ન જ આપે. અને એ જ વાત હવે અગત્યની છે. એટલે જગદીશભાઈ વાળી પડકારની વાત અને તમારી બંનેની વાતને ભેગા કરીને સમાપન કરીએ ને, પડકાર છે અને એટલા માટે આ ફેરફાર છે, અને પડકાર છે એટલે અમે પહોંચી વળીશું એટલા માટે નહીં. જો પડકાર ન હોય અને એક ત્રીજો પક્ષ આવે છે અને સામા પક્ષને લગભગ નાબૂદ કરી દેવાનો હોય અને વિક્રમ કરવાનો હોય, તો પછી આટલા બધા ફેરફાર કરવાની, માથાકૂટ કરવાની જરૂર ન હોત. બહુ આરામથી જીતી જવાનું હોત તો પછી કારણ વિનાની નાહકની ઉપાધિ કરવાની કંઈ જરૂર ન હોય. એટલે પડકાર છે એટલા માટે આ કરવા પડ્યા છે કે ગમે એમ કરીને જીતવું પડશે એ વાત છે. બીજી તમે વાત કરીએ, કોઈ રાજી ખુશીથી ના ન પાડે, પણ આટલો મોટો પક્ષ હોય, કેન્દ્રમાં પણ સત્તા હોય, અને અહીં કદાચ અપસેટ થાય, થોડી ઘણી બેઠકોની આગળ પાછળ થાય, પણ સત્તા જતી રહેશે એવી ખાતરી નથી. એટલે એ સંજોગોમાં પ્રતિકાર કરવો કે બગાવત કરવી એ કદાચ થોડું મુશ્કેલ લાગે. પણ આ વખતનો એક દાખલો હિમાચલ પ્રદેશનો છે જે આપણી સાથે ચાલી રહ્યો છે. 21
લોકો બીજેપીના એવા છે જે બગાવત કરીને બળવો કરીને ત્યાં અપક્ષ તરીકે ઊભા છે. એમાં ધારાસભ્યો પણ છે, વર્તમાન લાસ્ટવાળા બી છે, ભૂતપૂર્વ સાંસદો પણ છે. 5-7 સમાચાર આવ્યા છે, મોટા નથી બહુ. મહુવામાં હજી એને પ્રધાન બનાવ્યા હતા વર્ષ પહેલા, અને વર્ષ પછી તમે એને ટિકિટ માટે બી લાયક ન ગણ્યા, ત્યાં બજાર બંધ થઈ ગઈ. થાવાણી અહીંયા નરોડામાં બજાર બંધ કરાવી. ગઈકાલે વાઘેલાના આપણે જાડેજાના પ્રદીપસિંહ જાડેજાના સમર્થકો ભેગા થયા હતા. સત્તાધારના મહંત એમણે આવીને કહ્યું કે મારે તો ફોર્મ ભરવું પડશે. આખા સૌરાષ્ટ્રમાં એકેય નહીં અમારા સમાજની ટિકિટ. એમણે આવીને પણ કે હું તો જઈને ફોર્મ ભરાયું છે કારણ કે મારા સમાજે મને કહ્યું છે. એવા 4-5-7 છૂટક દાખલાઓ છે ને. મધુ શ્રીવાસ્તવે 2-3 દિવસમાં બહુ બધું બોલ્યા છે અને એવી રીતે બોલ્યા છે. એ પણ શું કરશે એ ખબર નથી. એટલે હવે એનું જે નેક્સ્ટ સ્ટેપ છે મને લાગે છે ઇન્ટરેસ્ટિંગ છે. આવતીકાલે 22ની જે યાદી છે એ બી જાહેર થઈ જાય એ પછી આવતીકાલની સાંજ સુધી 2 દિવસ છે, વધારે નથી. હિમાચલ પ્રદેશની જેમ આ વખતે ફાઇનલી એવી કોઈ હિંમત કરશે ખરા, અથવા તો એ પ્રકારનો કોઈ વિરોધ અથવા તો બીજા પક્ષમાં જવું કે અપક્ષ તરીકે ઊભા રહેશે કે કેમ, એ જ ખાલી મને લાગે છે હવે જોવાનું ઇન્ટરેસ્ટિંગ છે. પડકાર છે એટલા માટે આ ફેરફાર કર્યો છે, એટલે પડકારનો તો સ્વીકાર છે એટલું આમાં દેખાઈ આવે છે. જગદીશભાઈ, ટૂંકમાં જાણવું હતું, આ આટલા મોટા બદલાવ મજબૂરી કે મજબૂતાઈ માટેનો પ્રયાસ? જુઓ, જે ભાઈ દિલીપભાઈએ કરી એ વાતે સનાતન સત્ય છે કે પડકાર છે એ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીને અહેસાસ પણ છે કે અંડર કરંટ શું ચાલે છે. પણ એના પછી આ ભારતીય જનતા પાર્ટીને એક ખબર છે કે આપણે કહેવાય છે કે કોઈ પણ આફત હોય ને અવસરમાં પલટી નાખો, આ એનો તકિયા કલામ છે. એટલે એવી કોશિશ કરે છે કે ઓકે પડકાર છે, કોઈ વાંધો નહીં, અને પડકાર જ હોય સરહદ ઉપર તો એમ જ હોય ને, કોઈ દયાનો છાંટો કોઈને હોય તો હવે એ પડકારને પણ ઝીલી લ્યો અને એનું એક એવું એક રિઝલ્ટ બહાર લઈ આવો કે લોકોને એમ ખબર પડે કે ગમે એવો પડકાર હોય તો પણ આ ભારતીય જનતા પાર્ટી પોતાની જે સંગઠન શક્તિ છે એના કારણે એ જીતી બતાવે છે. એટલે પડકાર તો 100% છે. પરંતુ આપને કહી દઉં રોનકભાઈ કે જે ઉભરો વચ્ચેના એટલે કે પહેલા ફેસમાં આમ આદમી પાર્ટીનો ગુજરાતભરમાં વ્યાપો તો જે ઉભરો ઉપસ્યો તો એ હવે ધીરે ધીરે અને 2-3 પ્રકરણને કારણે એ સમવા તરફ જઈ રહ્યો છે. એટલે અત્યારે અંડરકરંટ જે પહેલા હતો એવો નથી, થોડોક એમાં ઉતરાવ આવ્યો છે. ઇન્દ્રનીલ રાજગુરે છોડી દીધો છે પક્ષ, અને ગોપાલ ઇટાલિયાના જે કેટલાક વિડીયોઝ વાયરલ થયા. એટલે ભારતીય જનતા પાર્ટી પ્લસમાં છે અને દુનિયાભરના ફેરફાર કરવા ઘટે તો કરવા તૈયાર છે. પરિવર્તન સંસાર કા નિયમ હે માનીને પણ અંતે એનું લક્ષ્ય છે કોઈ પણ ભોગે સરકાર બનાવવાનું. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર.